જો મજા આવી તને દેવાંશ પાસે મજા આવી બેટા તો બહુ મજા આવી હવે ખુશ ગાડીમાં બેઠી એટલે ટિંગલી મારી પાસે છે કાંઈ નથી હો બેટા ખોટું જઈશ ને યુએસએ તો દેખાડીશ બીજો છે કાંઈ નથી કે ભલે રહી ગયું કે તમે આવો ત્યારે લેતા આવજો એમ કહેવાનું હા તમે યુએસ આવો ને ત્યારે લેતા આવજો કોઈ મારી વસ્તુ ઓકે નિશા તો હમણાં સ્લીપી કરી જશે કા બેટા નહીં રોવ આવી જાય સાજા ચલો જય શ્રી કૃષ્ણ બાય 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 મિશુ ચલો બાય બાય દેવું જય શ્રી કૃષ્ણ You say take me on a treasure hunt. I long for something new. Have you heard the fairies when they sing and dance? Oh, I wish it was me every night. When I close my eyes, I see હેલો એવરીવન મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે સેટરડે છે આજે છે સેટરડે અને અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ કેનેડાથી ને યુએસએ બેક ટુ પેવેલિયન ઘરે જવા માટે નીકળી ગયા છીએ તો જોઈ શકો છો તમે તો અર્લી મોર્નિંગ નીકળી ગયા હતા 6 વાગે તો અમે લોકોએ સ્ટાર્ટ કરી દીધું 4:30 વાગે ઉઠી પણ ગયા હતા રાઈટ જિગ્નેશ યસ નિશા સૂતી છે એને ઉઠાડીને તૈયાર કરીને બેસાડી દીધી હતી તો એ હજી એની ઊંઘ ખેંચે છે અને 9 વાગવાની તૈયારીમાં છે તો અત્યારે પણ અમે લોકો વિન્સરવાળી બોર્ડર ઉપર થઈને જ જવાના છીએ તો કેવું રહ્યું જિગ્નેશ સારું આટલું વેકેશન અહીંયા સરસ રહ્યો મોન્ટ્રીયલ ક્યુબેક ને બધે ફર્યા મજા આવી ગઈ મજા આવી ફરવા પણ ગયા હતા તો સારું જ લાગે અમે તે ફરવા જાય એટલે તો ઓફકોર્સ મજા આવી પણ આરામથી ના ઘરે રહ્યા તે નહીં આ વખતે હા તે રહ્યા 2 દિવસ ફર્યા અને બાકી ઘરે રહ્યા કેનેડાથી ને યુએસએની બોર્ડર કેવી હોય છે તે અને કેવા ક્વેશ્ચન્સ પૂછતા હોય છે તે આઈ હોપ તમને લોકોને મારો આ વિડીયો સારો લાગશે થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા Later it comes later deep for many of us. I promise you that we learn through the wrongs and even the rough can be sweet. Just close your eyes and know beauty lives in me. I know I don't yet know it, so I trust you when you say that beauty lives in me too. It's gonna take some time to get there. I don't care. I'm in for the fight. It's gonna take some time, but I know that beauty lives in me. I know I don't yet know it, so I trust you when you say. અમે લોકોએ અત્યારે એમ્બેસેડર ડ્યુટી ફ્રી જે શોપ હોય ને ત્યાં
સ્ટોપ બાય કર્યું છે અને આ એ જ બોર્ડર છે કે જે મેં તમારા લોકોની હારે શેર કરી છે. યુએસએથી જ્યારે એન્ટ્રી લેતા હોય ને એ છે યુએસએ અને કેનેડાની બોર્ડર. અહીંયા બધું ચેકિંગ ને ચાલે છે અને હવે અમે લોકો કેનેડાથી ને અત્યારે જશું યુએસએ સાઈડ, તો એની પણ હું બોર્ડર તમારા લોકોની હારે આ જ વિડીયોમાં કન્ટિન્યુ કરીશ અને કયા ક્વેશ્ચનને એ પૂછ્યું હતું એ પણ હું તમારા લોકોની હારે શેર કરીશ. જોતા રહેજો છે કે ચેક સુધી મારો વિડીયો. And beauty lives in me too. Beauty lives in me. Now I don't get nowhere, so I trust you when you say beauty lives in me too. તેથી શાંતિ હતી કયા ગા આપણે ક્રોસ કરી હતો. મીશુ બ્રિજ. તો અત્યારે અમે લોકો એમ્બેસેડર બ્રિજ ઉપરથી જ બોર્ડર ક્રોસ કરી રહ્યા છીએ. તો કેનેડામાંથી ને એમ્બેસેડર બ્રિજ ઉપર એન્ટ્રી લીધી અને યુએસએમાં અત્યારે અમે લોકો એન્ડ કરીશું. જોઈ શકો છો એ લોકોએ બંને કન્ટ્રીના ફ્લેગ પણ અહીંયા રાખ્યા છે. તો હવે અહીંયાથી ને આગળ બોર્ડર આવશે. તો આખો બ્રિજ જ્યાં સુધી બોર્ડર આવે ને ત્યાં સુધી મેં તમારા લોકોની હારે શેર કર્યું છે. વિડીયો અત્યાર સુધીનો થોડો પણ સારો લાગ્યો હોય તો લાઇક દેવાનું બિલકુલ ના ભૂલતા. તો અત્યારે મારી સામે છે કેનેડા અને યુએસએની બોર્ડર. તો અત્યારે એન્ટ્રી અમે કેનેડામાંથી ને લઈ રહ્યા છીએ યુએસએની અંદર. તો સામે ટ્રાફિક છે થોડો ઘણો, 8 જેટલી કાર ઊભી છે અમારા લોકોની આગળ. તો જોઈએ હવે અહીંયા અમને કેવા ક્વેશ્ચન પૂછે છે. તો જેવી અમે બોર્ડર ક્રોસ કરી લેશું ને પછી હું તમારા લોકોની હારે શેર કરીશ. તો બોર્ડર ઉપર આવીએ ને ત્યારે લોકો લખેલું જ હોય છે અહીંયા બધા પાસપોર્ટ ને બધું અહીંયા રેડી રાખી દેવાનું. તો અહીંયા અમે લોકોએ પાસપોર્ટ રેડી રાખ્યા છે. વેલકમ ટુ મિશિગન. બાય બાય ટુ એમ્બેસેડર બ્રિજ. પાછા આવશું હવે મારા વિઝા રિન્યુ થઈ જાય પછી. અમે લોકોએ બોર્ડર ક્રોસ કરી લીધી અને થોડોક એવો ટાઈમ પણ થઈ ગયો. તો અત્યારે અમે ઓહાયોની અંદર મિશિગન થઈને ઓહાયો સ્ટેટની અંદર પણ એન્ટ્રી લઈ લીધી છે અને રેસ્ટ એરિયામાં અત્યારે અમે લોકોએ કહ્યું હતું સ્ટોપ બાય. તો બોર્ડર ઉપર સાચું કહું આ વખતે એક પણ ક્વેશ્ચન અમને પૂછવામાં આવ્યા નહોતા. ખાલી તમે કયા સિટીમાં જાઓ છો, ક્યાં રહ્યો છો, ધેટ સીટ, બસ એ જ અમને ક્વેશ્ચન પૂછ્યા હતા. તો હેને જિગ્નેશ આ વખતે કંઈ પૂછ્યું નહોતું. તો ચલો
લાસ્ટ યર અમે થોડી ઘણું પૂછ્યું હતું કઈ કંપનીમાં જોબ કરો છો એવું બધું. મેં ડિટેલ વિડીયો મેં ઓલરેડી શેર કરેલો છે ત્યારનો, તો તમે લોકો એ ચેક કરી શકો છો. તો બસ હવે આપણી જર્નીને ઘર તરફ વધારશું આગળ. You got me tripping ever since I saw you. I went slipping, didn't even know you. Couldn't even breathe without you. અમે લોકોએ અત્યારે એક રેસ્ટ એરિયામાં સ્ટોપ બાય કર્યું હતું. ઓહાયોમાં જ છીએ હજી અમે લોકો. ખૂબ જ સરસ અંદરથી રેસ્ટ એરિયા હતો અને અહીંયા અમે લોકોએ કર્યું હતું અત્યારે લંચ. તો ઘરેથી ને બનાવી જ દીધું હતું મમ્મીએ અને ભાભીએ. મમ્મીએ શાક બનાવ્યું હતું અને બેન ભાભીએ પૂરી બનાવી હતી. રસ હતો. જે અમે જ્યારે આવ્યા ત્યારે એ જ મેનુ હતું. એ અત્યારે જાય છે એટલે એ જ મેનુ હતું અમારા લોકોનું. તો મજા આવી ગઈ. સરસ મજાનો લંચ કરી લીધો અને હવે અમે જઈશું આગળ. It's how I'm feeling. All I ever wanted you. I'm digging. It's how you got me started. Couldn't even be without you. I wanna be by your side. That's what I'm trying to say. You got me breathless. Got me breathless when you do all the things you do to me. You got me reckless, got me reckless when you say all the things you say to me. I know nothing ever since I wanted you. I went tripping, never even wanted to. હેલો, તમે લોકોએ સ્ટોપ બાય કર્યું છે પેટ્રોલ પંપ અને મેકડી આવ્યું છે ત્યાં. મીશા ઉઠી ગઈ છે, રાઈટ મીશુ? તે શું લીધું અહીંયાથી ને? ડ્રિંક કયું ડ્રિંક લીધું? ઠંડુ ડ્રિંક ઠંડુ ઠંડાનું નેમ શું હતું? ઠંડુ. સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી મ્યુઝિક. ઓકે. અને અહીંયા જિગ્નેશ કરી રહ્યો છે કાચને ક્લીન. અને ફ્રાઈસ લીધી છે અને અહીંયા અમારી કોલ્ડ કોફી છે. ગરમી બહુ છે તો કંઈ હોટ કંઈ એવું કંઈ પીવાનું મન નહોતું થતું, તો અમે લોકોએ કોલ્ડ કોફી લીધી છે અને પાછળ જ હતું અહીંયા મેગડી. તો ચલો અહીંયાથી ને બસ હવે પેટ્રોલ ભરાવાઈ ગયું અને કાચને પણ ક્લીન થઈ ગયું. તો હવે જશું આગળ. Even breathe without you. I ain't chilling, my head is spinning round. I went slipping, never even wanted you. Now I can't be without you. I wanna be by your side. That's what I'm trying to say. You got me breathless, got me breathless when you do all the things you do to me. You got me reckless, got me reckless when you say all the things you say to me. તો વિડીયો જોઈને તમને લોકોને એવું લાગ્યું હશે કે ખૂબ જ નજીક છે, બટ મને આની આગળના વિડીયોમાં મને ઘણા લોકોની એવી કમેન્ટ આવી હતી કે કેનેડાથી ને યુએસએનું ડિસ્ટન્સ. તો જેવું કે તમને લોકોને ખ્યાલ છે કે બંને કન્ટ્રી છે અને તમે ક્યાંથી ને ટ્રાવેલ કરી રહ્યા છો, તમારું ડેસ્ટિનેશન કયું સિટી છે એના ઉપર પણ બધું ડિપેન્ડ કરતું હોય છે. બટ હું એટલાન્ટાથી ને બ્રેમ્પટન ગઈ હતી તો એનું મને કહું ને કે 16 કલાક જેવું થયું હતું અને માઇલ્સ હોય છે 950 માઇલ ઉપર હતું. તમે લોકો કિલોમીટરમાં એને કન્વર્ટ કરી શકો છો. તો અમારી જર્ની આખી રહી હતી 15 થી 17 કલાકની. સવારે નીકળ્યા અને એટલાન્ટા અમે લોકો 9 વાગ્યાના ત્યાં અમે લોકો આરામથી પહોંચી ગયા હતા. તો આઈ હોપ તમને લોકોને પણ મારી અમેરિકાથી ને કેનેડાની આખી ટ્રાવેલ સિરીઝ સારી લાગી હશે. થોડો પણ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. We reach, Misha?